દિલ્હીના જંતર મંતર ખાતે યુવાઓ અને છાત્રો સાથે થયેલા અમાનવીય અત્યાચાર તેમજ એઆઈસીસીના પ્રમુખ મલ્લિકાર્જુન ખરગેજી, વિપક્ષ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવ સહિત વિપક્ષી સાંસદોની અટકાયતના વિરોધમાં સુરત શહેર કોંગ્રેસ દ્વારા આજે મોટું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. પોલીસે પ્રદર્શન બાદ તમામ આગેવાનોની અટકાયત કરી હતી. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે સંસદ ભવન સુધી કૂચ કરનાર વિદ્યાર્થીઓ પર દિલ્હી પોલીસ દ્વારા હુમલો કરવામાં આવતા રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના ટોચના નેતાઓને ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ મામલે દેશભરમાં રોષ ફાટી નીકળ્યો હતો, જેને સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ વિરોધ પ્રદર્શન રિંગ રોડથી શરૂ થઈને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા માન દરવાજા ખાતે પહોંચ્યું હતું. પ્રદર્શનમાં સેવાદળના મુખ્ય સંગઠક સંતોષ પાટીલ, અસલમ સાયકલવાલા, મુસદ્દીક કાનુંગો, લક્ષ્મીકાંત પટેલ, અવધેશ મૌયા, હરીશ સૂર્યવંશી, શિવાસંગ રાજપૂત, સરફરાઝ ખાસવાલા, વસીમ શેખ, સોહેલ સાયકલવાલા, ફૈઝલ રંગોની સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદર્શનકારીઓએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ અને છાત્રો સાથે થયેલા અત્યાચાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ બાદ પોલીસે તમામ આગેવાનોની ટીંગાટોળી કરીને અટકાયત કરીને તેમને સલાબતપુરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે વિપક્ષના અવાજને દબાવવાની કોશિશ કરવામાં આવી રહી છે, પરંતુ યુવા અને છાત્રોના હક માટે તેમનો વિરોધ ચાલુ રહેશે. આજ રોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા રિંગ રોડ ખાતે માન દરવાજા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિરોધ પ્રદર્શનનું મૂળ મુદ્દો એ છે કે જે ગઈકાલે દેશના યુવા સૌના હૃદય સમ્રાટ રાહુલ ગાંધીજી, મલ્લિકાર્જુન ખરગેજી, પ્રિયંકા ગાંધીજી, યાદવજી, આ સૌની જે ધરપકડ થઈ વિરોધ પક્ષમાં જેટલા સાંસદો છે એની પોલીસે જે ગેરબંધારણથી અટકાયત કરી છે એનો વિરોધ છે. અને જે કોંગ્રેસ પાર્ટીની માંગ છે કે નીટ પરીક્ષાની અંદર જે ફેરફાર થવું જોઈએ, શિક્ષણ પદ્ધતિમાં જે ફેરફાર થવું જોઈએ, યુવા શિક્ષિતો સાથે જે અન્યાય થયો છે એમને ન્યાય મળવો જોઈએ અને ધર્મેન્દ્ર પ્રધાન જેવા જે શિક્ષણ મંત્રી છે એને રાજીનામું આપવું જોઈએ, એ માંગણી સાથેનું જે ધરણા પ્રદર્શન થઈ રહ્યું છે, જંતર મંતર ખાતે થઈ રહ્યું છે, જે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવાને ભાજપ દ્વારા અમાનવીય વર્તન કરવામાં આવ્યું છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ. અને એ વિરોધના મુદ્દા પર જ આજ રોજ સુરત શહેર કોંગ્રેસ આટલા વરસતા વરસાદમાં આ બંધારણ બચાવવા, લોકશાહી બચાવવા અને દેશના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે ઉપસ્થિત રહ્યા છે. અને અમારો વિરોધ શાંતિપ્રિય રીતે છે, લોકશાહી ઢબે છે. આપ જોઈ શકો છો કે હર હંમેશા લોકશાહી ઢબે ચાલતા વિરોધને પણ દબાવવાનું કારસો એ ભારતીય જનતા પાર્ટીની લોકશાહીમાં ના માનનારી સરકાર કરતી આવી છે. અને આજે પણ સુરત શહેરના કેટલા પોલીસ ડિવિઝનના પોલીસ સ્ટાફ અહીંયા હાજર છે ખૂબ મોટી સંખ્યામાં. ખરેખર પોલીસનું કામ છે કાયદો વ્યવસ્થા સંભાળવાનું, પરંતુ એ અત્યારે એક જ કામે લાગે છે કે વિરોધ પક્ષ કે વિરોધમાં ક્યાંય સરકાર વિરોધ પ્રવૃત્તિ થતી હોય, લોકશાહી ઢબે બંધ તેને કચડી નાખવું. અને એ પ્રમાણે આટલા વરસતા વરસાદમાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં આવ્યા, એ બદલ હું એમનો પણ હૃદયપૂર્વક આભાર આપું છું, અભિનંદન આપું છું. અને અમારું આંદોલન જ્યાં સુધી વિદ્યાર્થીઓ હિત નહીં સચવાશે, સરકાર નહીં જાળવશે, ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટીનું આંદોલન ચાલુ રહેશે અને સુરત શહેર કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓમાં સહભાગી રહેશે.